नामदेवजी महाराज की जय, बापानी जय। हरि ओम हरि ओम। तो संतनो होत संसार मां तो जली जात ब्रह्मांड। संतनो होत संसार मां जली जात ब्रह्मांड। ज्ञान की लहर से उठारत था मोठा। अपना संतो, अपना शास्त्रों, अपना वेदों, अपना पुराणों અને મહાપુરુષોએ સંતોનો ખૂબ મહિમા ગાયો છે। संतन के संग लाग रे तोरी अच्छी तो बनेगी। साधु के संग लाग रे तोरी अच्छी तो बनेगी। अच्छी तो बनेगी तेरी बिगड़ी बनेगी। साधु के संग लाग रे तोरी अच्छी तो बनेगी। साधु साथे महापुरुषो साथे एना सानिध्यમાં તમે લાગેલા રહો, સતત એના સંપર્કમાં રહો, એની સાયામાં રહો તો તારી अच्छी બનશે એમ મહાપુરુષો કહે છે। અને સતાર બાપુ એક જ કડીમાં કહે છે, કર સત સમાગમ તો તારું જીવન સુધરશે। કર સત સમાગમ, કર સત સમાગમ તો તારું જીવન સુધરશે। એ દુઆઓ મળે છે ભાઈ, એ દુઆઓ મળે છે આ ભલી જિંદગી ને, સુખી જિંદગી ને। કોઈ સાધુ પુરુષનો સમાગમ કરી લો, કોઈ મહાપુરુષનો સમાગમ કરી લો, તારું જીવન સુધરશે। કોઈ મહાપુરુષની દ્રષ્ટિ મારી અને તમારી ઉપર પડી જાય, કોઈ સાધુ પુરુષની નજરમાં આવી જાય, એની તો અમી ભરેલી નજરો મારી અને તમારી ઉપર પડી જાય મારા વાલા, તો જીવન સફળ બની જાય, જન્મારો સુધરી જાય। એટલે મહાપુરુષો કહે છે કે બળ્યો દળ્યો આત્મા કોઈ સંતના શરણે જાય। અરે જ્ઞાન કેરી લહેર છે તરત ટાઢો થાય। આ ત્રિવિધિના તાપથી હું અને તમે જલી રહ્યા હોય, પણ કોઈ સંતનું, કોઈ સાધી પુરુષનું, કોઈ જાગ્રત પુરુષનું જો ચરણું મળી જાય, એનું સાનિધ્ય મળી જાય તો મારા વાલા જીવનમાં ઠંડક આવે। તો આ તાપ મને તમને જે દજાડી રહ્યો છે એ દાજે નહીં, પણ કોઈ જાગ્રત પુરુષના શરણે જાય તો। સંતોનો ખૂબ મહિમા છે, મહાપુરુષોનો ખૂબ મહિમા છે। ટૂંકમાં ગુરુ પૂર્ણિમા આવી રહી છે, બધાય પોતપોતાના સદગુરુના શરણે જાજો મારા વાલા। ટૂંકમાં એક વાત કરવી છે કે આપણા ઉપર કૃપા, ભગવાનની કૃપા છે ને, એનું પ્રમાણ શું છે કે આ જીવ ઉપર ભગવાનની કૃપા છે એટલે આપણે શું સારું થઈ જાય, ગાડી, બંગલા, મોટરો, વૈભવ, લૌકિક સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, એ તો બરોબર છે હોય, પણ શાસ્ત્રો અને પુરાણો એમ કહે છે કે મારી અને તમારી ઉપર જો કોઈ રામની કૃપા હોય, ભગવાનની કૃપા હોય, તો મને તમને, મારા અને તમારા જીવનમાં કોઈ સાધુ પુરુષનું આગમન થાય, કોઈ સંત પુરુષનું મિલન થાય, કોઈ સાધુ પુરુષનો મને તમને સમાગમ મળે, તો સમજી લેવાનું કે ભગવાનની આપણા ઉપર કૃપા છે। જ્યારે લંકાની અંદર વિભીષણ અને હનુમાનજીનું પ્રથમ મિલન થયું
ત્યારે વિભીષણની આંખમાં આંસુ આવી ગયા. હનુમાનજી કહે કે કેમ? ત્યારે વિભીષણ કહે છે કે હનુમાનજી, મેં સાંભળ્યું હતું પણ આજ મને ભરોસો થઈ ગયો. કે શું? કે મારા ઉપર ભગવાનની કૃપા છે. કેમ? કે મેં એવું સાંભળેલું છે કે જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એને કોઈ તમારા જેવા સજ્જન પુરુષનું મિલન થાય, કોઈ સાધુ પુરુષનું મિલન થાય, કોઈ સંત પુરુષનું સાનિધ્ય મળે. ત્યારે કહે છે કે અબ મોહી ભા ભરોસા હનુમંતા. હે હનુમાનજી, હવે મને ભગવાન ઉપર ભરોસો થઈ ગયો છે કે એની કૃપા મારા ઉપર છે. અબ મોહી ભા ભરોસા હનુમંતા, બીનું હરિ કૃપા મિલહીન સંતા. હે બીનું હરિ કૃપા મિલહીન સંતા. રામાયણ રામચરિત માનસની આ તુલસીદાસજીએ લખેલી ચોપાઈ છે. અબ મોહી ભા ભરોસા હનુમંતા, બીનું હરિ કૃપા મિલહીન સંતા. ભગવાનની કૃપા વગર કોઈ સંત મને તમને મળતા નથી. એના સાનિધ્યમાં મને તમને આ જીવને બેસવું ગમતું નથી. મારા વાલા, બેસવાનો દે, તરત જ આ ત્રિવિધિ તાપ નડે ઊભા કરે. હે કેટલાય આપણને અવગુણ ગોતવા માંડીએ, કાંઈ સટકા ભરવા માંડે આપણને, કાંઈ ન બેસાય. પણ આ તો જેના ઉપર ભગવાનની કૃપા હોય, જેના ઉપર હરિની કૃપા હોય, એને સાનિધ્ય સંતનું મળે છે. રામચરિત માનસની અંદર તો ઘણા એવા પ્રસંગો છે. રામચરિત માનસમાં બાલકાંડમાં એમ કહે કે પુણ્ય પુંજ બિન મિલહીન સંતા. પૂર્વના પુણ્યનો પહાડ જવડો ઢગલો થાય ને ત્યારે માને અને તમને કોઈ સંત મળે છે. સંત હાવ સહેલી વસ્તુ નથી મારા વાલા. એ ઘટના સંતનું, આપણા જીવનમાં સંતનું મિલન થવું, આપણા જીવનમાં કોઈ સંત આવવા, કોઈ સાધુ આવવા, કોઈ જાગૃત પુરુષ, કોઈ સદગુરુ આવવા, એ કોઈ નાની ઘટના નથી મારા વાલા. રામચરિત માનસ કહે છે કે પુણ્ય પુંજ બિન મિલહીન સંતા. પૂર્વના પુણ્યનો પહાડ જવડો ઢગલો થાય ને ત્યારે મને અને તમને કોઈ સંત મળે છે. આવો સંતનો મહિમા છે. હે એટલે તો મીરાબાઈ ગાય છે કે ભાગ્ય રે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. હે કોઈ ભાગ્ય હોય ને તો જ મળે છે. ભાગ્ય મહાભાગ્ય હોય ત્યારે, અને આ શરીર ભગવાનની કૃપા હોય, ભાગ્ય હોય ને ત્યારે આ શરીર મળે છે. અને એમાંય જો કોઈ મહાભાગ્ય થઈ જાય ને તો મહાપુરુષનો, સદગુરુનો મારા ને તમારા જીવનની અંદર આગમન થાય અને એના કારણે જ મારું ને તમારું જીવન સફળ થાય છે. કોઈ મહાપુરુષની કૃપા મળી જાય, કોઈ મહાપુરુષનો સત્સંગ મળી જાય, કોઈ મહાપુરુષનો એક શબ્દ મળી જાય. હે એક જ શબ્દ કાફી છે મારા વાલા, બધાય શબ્દ નકામા. હે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતા જેનો વૈદ ન પામે પાર. હે એક શબ્દ કાફી છે. જો હું તમે ગ્રહણ કરીએ તો, નહીં તો આખી જિંદગી વાંચા કરીએ, સાંભળ્યા કરીએ, હે કાંઈ ન વળે મારા વાલા. પણ કોઈ સદગુરુનો એક શબ્દ મળી જાય, કોઈ સદગુરુ કૃપા કરે, હે અને એક શબ્દ જો મને તમને પકડાઈ જાય ને તો મારું ને તમારું જીવન ધન્ય બની જાય. આપણે સાધુ સંતો પાસે જઈએ છીએ શું કામ? હે આપણે મહાપુરુષોના સાનિધ્યમાં શું કામ જઈએ છીએ? આપણે ગાડી બંગલા સારું થઈ જાય એ માટે? એ માટે નહીં મારા વાલા. સત્સંગનો બહુ મહિમા છે. જેવો સાધુઓનો મહિમા છે ને, સંતોનો મહિમા છે, ગુરુનો મહિમા છે, એવો સત્સંગનો મહિમા છે. સત્સંગમાં જવા માટે, એક શબ્દ લેવા માટે, એક શબ્દ મળી જાય ને આ જીવને, હે તો આ જીવાત્મા છે ને પરમાત્મા સુધીની યાત્રા કરે છે. હે ત્યાં સુધી યાત્રા ન થાય. સદગુરુનો એક શબ્દ મળ્યા વગર મારા વાલા યાત્રા શરૂ ન થાય. બાકી ભટકણ છે, આ ભટકી શકી, ભટકારો છે. એટલે કોઈ સાધુ પુરુષનો, એટલે મહાપુરુષો કહે છે કે કર સત સમાગમ તો તારું જીવન સુધરે. હે કર સત સમાગમ તો તારું જીવન સુધરશે. દુઆઓ મળે છે વાલા આ ભલી જિંદગીને. હે મહાપુરુષોએ સંતોનો મહિમા બહુ ગાયો છે, બહુ ગાયો છે. સદગુરુનો મહિમા બહુ ગાયો છે. તો ગુરુ પૂર્ણિમા આવી રહી છે, તો આપ બધાય ગુરુમુખી આત્માઓને, પ્રેમી આત્માઓને,
જ્ઞાની આત્માઓને, જ્ઞાની આત્માઓને અને હરિભક્તોને, જતી સતીને બધાને ગુરુ પૂનમની ખૂબ ખૂબ અભિનંદન મારા વાલા. હવે આપણે ગુરુ પૂનમ વિશે કાલે જો સમય મળશે તો કાલે આપણે ગુરુ પૂનમ વિશે થોડુંક ચર્ચા વિચારણા કરશું મારા વાલા. તો સંતોનો આવો મહિમા છે. કદાચ આમાં ક્ષતિ રહી જાય. આ તો મહાપુરુષોના શબ્દો હતા, મારું કાંઈ હતું નહીં. સંતન કે સગલાગ રે તોરી અચ્છી બનેગી. મહાપુરુષો કહે છે કે તારું સારું થાય, તારું જીવન સારું બનશે, તારી જિંદગી સારી બનશે. સંતન કે સંગ પૂર્ણ કમાઈ હોય તેરો બડો ભાગ્ય. તારો મોટું ભાગ્ય બની જશે મારા વાલા. જો તારું ભાગ્ય મોટું હોય, તારું ભાગ્ય બળવાન હોય તો એની સાથે પૂર્ણ કમાણી છે, સંતોની સાથે, એના સાનિધ્યમાં. એટલે મહાપુરુષોનો મહિમા છે, સંતોનો મહિમા છે. હવે સંતની કક્ષા મારા વાલા એ ડિબેટમાં તો આપણે નથી જવું, પણ આપણી પાસે એવી પારક શક્તિ હોવી જોઈએ કે સંત એટલે ટૂંકમાં જ વાત કરું. કોઈ આડંબરની ભેખને આપણે નમન કરીએ, બધાય ભેખને, પણ કદાચ ભેખ ન હોય અને સાદા ડ્રેસમાં હોય, ગણવેશમાં ન હોય અને ગુણવેશમાં હોય, એનામાં ગુણ હોય. ટૂંકમાં સતને વરેલો હોય, સત્યને વરેલો હોય, જેનું કાર્ય પરમાર્થ માટે હોય, સ્વાર્થ માટે નહીં. સાધયતી પર કાર્યમ ઇતિ સાધુ. સાધુ કોને કહેવાય? જેનું સમગ્ર સાધના પરમાર્થની હોય છે, સ્વાર્થની નહીં, એને સાધુ કહેવાય. એવો સત્યને વરેલો હોય અને એની માટે એની ઉપર સત લખો, સત્યને વરેલો હોય, સત લખો, એની માથે ધર્મરૂપી કળશ મીંડું લાગી જાય, એને સંત કહેવાય. તમામનો અંત આવી ગયો હોય, કોઈ તંત ન હોય, જીવનમાં કોઈ તંત ન હોય, તમામનો અંત આવી ગયો હોય, એને સંત કહેવાય. પછી એને ભગવો પહેર્યો હોય તોય ભલે, દાઢી અને વધારી જટા વધારી હોય તોય ભલે, અને ન હોય તોય ભલે મારા વાલા. ભેખ એ ભગવાન છે, ભેખને વંદન કરીએ આપણે. કોઈ ટીકા કે ખંડનની વાત નથી, પણ સાદા ડ્રેસમાં પણ હોય છે, જેને ગુણવેશ કહેવાય. કદાચ ગણવેશ ન હોય તો ચાલે, પણ ગુણવેશ હોય એવા મહાપુરુષનો સંગ થઈ જાય ને મારા વાલા, તો મારું ને તમારું જીવન સુધરશે. એટલે સતાર બાપુ કહે છે કે કર સત સમાગમ તો તારું જીવન સુધરશે. દુઆઓ મળે છે ભલી જિંદગીને, ભલી જિંદગીને. તો આપ સર્વ ભક્તજનો, ભાવિકજનો, આત્મીયજનો અને પ્રિયજનો, જિજ્ઞાસુઓ તમામના શરણમાં દંડવત પ્રણામ સાથે આ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલગ ધણી, જય અખંડ ધણી, બંદગી સાહેબ की ओर सुमिरन सतनाम का. जय सिया राम, जय सिया राम, जय सिया राम.